નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આસારામને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ આસારામના સમર્થકોએ ફરી તેમની છબી સુધારવાનું કામ શરૂ કરી દીધું છે। અંતર્ગત સત્ય કી કહાની તથ્યો કી જુબાની નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે। આ પુસ્તકમાં આસારામ સંબંધિત બાબતો કે ઘણી બધી વાતો લખવામાં આવી છે। પુસ્તકમાં આ બંને ઘટનાક્રમને લગતા ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે। ગુજરાત કેસમાં સુપ્રીમ કોર્ટ આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા બાદ રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પણ જોધપુર કેસમાં આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા। આ પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આસારામને જાણી જોઈને ફસાવવામાં આવ્યો છે। આમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે કે ગુજરાત અને રાજસ્થાનના ટૂંકા ગાળામાં સામાન્ય કેસ નોંધવા પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે। આ કેસોને કાવતરા ગણાવતા એવું લખવામાં આવ્યું છે કે એક કાવતરો અને અન્યાય જે વિશ્વનું સૌથી મોટી લોકશાહી ખુલ્લી આંખે જોઈ રહી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।